નમસ્કાર મિત્રો, મારી યુટ્યુબ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે। આજે આપણે વાત કરવાના છે ગુંદાળાનો દેવાત વાંક અને લાખાવાળા સાથેની ઘટના। દીકરો આપા દેવાત આ તમ સારું થઈને હોકાની બજરનું એ પડતલું આણ્યું છે। ભારી મીઠી બજર હાથ પડી તે મનમાં થયું કે આ બજરનો ધુમાડો તો આપા દેવાતની ઘૂંટમાં જ શોભે। એમ કહીને ભર ડાયરામાં એક કાઠી આવી વચોવચ બેઠેલ એક પડછંદ પુરુષની સામે તમાકુનું પડતલું ધરે છે ને જાણે કોઈ ખંડિયાની પાસેથી નજરાણું લેતો હોય તેવો એ પુરુષ જરાક ડોકી લાવે છે। એની સોનાના વેઢવાળી આંગળીઓ દાઢીના કાતરા ઉપર રમે છે। ત્યાં તો બીજો કાઠી ઊભો થાય છે। આપા દેવાત આ નવો નકોર હોકોય હું ગંગા જમનની તાર મઢાવીને ખાસ તમ હાટું જ લાવેલ છું। સારું રાત તો ઠેકાણે જ શોભે ને બા। થોડુંક મોં મલકાવીને આપો દેવાત હોકાની ભેટ સ્વીકારે છે ને આ ઊનની ડળી એમ કહેતા ત્રીજા ભાઈ આગળ આવે છે। આપા દેવાત તમારી ઘોડીને માથે આમ મશરૂ જેવી થઈ પડશે। ઘોડીનું ડીલ નહીં છોલાય, ખાસ બનાવીને આણી છે। ઓહ, છલાલા ગામના ચોરા ઉપર દરબાર ઓઘડવાળાના આવીને એ કારજે કાઠી ડાયરો એકઠો મળેલ છે। ત્યાં તમામ કાઠીઓની મીટ ફક્ત ગુંદાળાના ગલઢેરા દેવાત વાંકને માથે જ ઠરી ગઈ છે। દેવાતને જ રીઝવવા સારું સૌ મથે છે। દેવાતની આંખ કરડી થાય એ વાતનો તમામને ફફડાટ છે। દેવાત વાંક જેનો દુશ્મન બને તેનું ગામડું 3 દિવસમાં ટીંબો બને। આગેની એક થાંભલીને થડ દિલ ટેકવીને એક આધેડ અવસ્થાનો મરદ બેઠેલો છે। પછેડીની પલાઠ ભીડી છે, એની મૂછો ફરકી રહી છે, એના ઓઠ મરક મરક થાય છે। પડકે બેઠેલા કાઠીએ એને હળવે સાદે પૂછે છે કે કાઠીઓમાં કઢી ચટાપણું ક્યારથી પેઠું ભાઈ? જેની આટલી બધી ભાટાઈ કરવી પડે છે એવો માધાતા કોણ છે આ દેવાત વાંક? છોપ ભાઈ છોપ, આપા લાખા તું હજી છોકરું છો। તારું લાખા પાદર હજી દેવાતના ઘોડાના ડાબલા હેઠ પડ્યું નથી લાગતું, નકર તું આપા દેવાતને તારી તળીની કેરીયું દેવા જોડ્યો જાત। હો, મારા આંબાની કેરીયું હું દેવાતને ડરથી દેવા જાઉં? ના ના, એથી તો ભલું જ કે સુડા પોપટને કાગડા મારા ફળને ઠોલે। કાઠીના દીકરા તો સૌ સરખા, કોણ રાખ ને કોણ રાણા। આવી રજવાડી ભાટાઈ મારાથી તો ખમાતી નથી। બોલનાર પુરુષનો અવાજ ઊંચો થયો, એના બોલ ડાયરાને કાને પીડ્યા અને વચોવચ બેઠેલા વિકરાળ કાઠી દેવાત વાંકનું કાંધ એ વાતો કરનાર તરફ કરડું થયું અને ધરેલ તાંબા જેવી રાતી આંખ ઠેરવીને એને પૂછ્યું, એ કોણ મૂછાળો ચાંદા ફરે કરે છે ત્યાં બેઠો બેઠો? ઉઘાડું બોલો ને બાપા। આપા દેવાત વાંક આદમીએ થડક્યા વિના જવાબ દીધો, એ તો હું લાખો વાળો છું ને, ભણું છું કે કાઠીના દીકરા તો સૌ સરખા, છતાં કાઠી ઉઠીને રજવાડી ભાટાઈ કરવા બેસી જાય, એથી તો આપા દેવાતને પણ દુઃખ થવું જોવે, હરખાવું ન જોવે। આપા લાખાવાળા તયે તો હવે લાખા પાદર ફરતા ગઢ બંધાવજે બા, તું તારે ચડી આવજે। આપા દેવાત હું નાની ગામડીનો ધણી ગઢ તો શું ચણાવું, પણ પાણીનો કળશો ભરીને ઊભો રહીશ। આપા દેવાતને શોભતી મહેમાન ગતિ કરીશ, લે ત્યારે લાખાવાળા। એમ બોલીને દેવાત વાંકે પોતાની અંજળીમાં કહુંબો લીધો હતો તે ધરતી ઉપર ઢોળી નાખ્યો ને કહ્યું કે લાખા પાદરને માથે જો હું મીઠાના હળ હાંકું તો ગુંદાળાનો દેવાત વાંક જાણજે ને કર। હા હા હા, ગજબ કરોમાં। હા, એમ કરતો આખો ડાયરો આડો પડ્યો। ઘરડિયા કાઠીઓએ દેવાતના પગ ઝાલીને કહ્યું, આપા લાખો વાળો તો બાળક છે, એને બોલ્યાનું ભાન નથી, તમારે સમદર પેટ રાખવું જોવે। ના ના આપા દેવાત, મારું નોતરું અફર જાણજે હો કે। એમ કહીને લાખો વાળો તલવાર ભાલો લઈને ઉઠી ગયો। ઘોડીએ પલાણીને નીકળ્યો, કહેતો ગયો કે કાઠી તો હંધાય સંવડિયા, કાઠીમાં ઊંચ નીચ ન હોય, પણ તમે સૌએ બીબીને દેવાત જેવા એક મોટા લૂંટારાની ખુશામત માંડી છે। મારો તો દેવાતને કે દલ્લીના ધણીને નજરાણા દેવાનો મોખ નથી। બાંધે એની તરવાર અને ગા વાળે અરજણ, એમાં ભેદભાવ ન હોય। એટલા વેણ સંભળાવીને લાખા પાદરનો ધણી રોજડી ઘોડી હાંકી ગયો। લાખા પાદર આવીને એણે ભાઈઓને ખબર દીધા કે પોતે દેવાત વાંકનું ભયંકર વેર વહોરેલું છે। સાંભળીને ભાઈઓ પણ થથર્યા। તે દિવસથી લાખો વાળો પરગામ જઈને રાત નથી રોકાતો, જ્યાં જાય ત્યાંથી ઝાલર ટાણે તો જાપામાં આવી જ પહોંચે। એ વાતને તો 6-8 મહિના થઈ ગયા। લાખાવાળાને લાગ્યું કે દેવાત કાં તો ભૂલી ગયો ને કાં તો થડકી ગયો, એ રીતે મનમાંથી ફડકો ઓછો થયો। એક દિવસ લાખોવાળો ચલાળે ગયેલ છે। ઓગળવાળાની એના ભત્રીજાની વચ્ચે તકરાર પતાવવાની હતી। સાંજ પડે એને રજા માગી, પણ ઓગળવાળો કહે કે આપા આજની રાત તો નહીં જવા દઈ, અને હવે ક્યાં દેવાત તમારી વાહે ભમતો ફરે છે? લાખો વાળો કચવાતે મને
રોકાયો. અહીં લાકા પાદરમાં શું થયું? સાંજ પડીને વાવડ મળ્યા કે દેવાત કટક લઈને આવે છે. ગામનો જાપો બંધ કરી ગાડા ગોઠવી લોકો હથિયાર લઈ ઊભા રહ્યા. પણ પોતાના મોવડી વિના લોકોની છાતી ભાંગી ગઈ. ઉલટાના લોકો તો આવું વેર હાથે કરીને વહોરી આવનાર લાખાવાળા ઉપર દાજે બળી ગયા. દેવાતનું કટક પડ્યું. ઝાંપા ઉપર લાખા પાદરના કંઈક જુવાન કામ આવ્યા. ઝાંપો તૂટ્યો. કટક ગામમાં પેસીને વસ્તીને ધમરોળવા માંડ્યું. નક્કી કર્યું હતું કે લૂંટ કરીને સૌએ પરબારા ગામને સીમાડે કોઈ ઝાડ નીચે મળવું. તે પ્રમાણે સૌ ચાલવા માંડ્યા. ગામમાં મસાણ જેવી શાંતિ છવાઈ ગઈ. દેવાત સમજતો હતો કે લાખો ઘરમાં સંતાઈ રહ્યો છે. એ લાખાવાળાના ફળીમાં જઈને હાંકલા કરવા માંડ્યો. કાઠી, બારો નીકળ, બારો નીકળ. તેજી તું કયે મોઢે બાકી ગયો હતો? ઓરડામાં ઊભી બી લાખાવાળાની સ્ત્રી થરથરતી હતી. એણે જવાબ દીધો, આપા દેવાત, કાઠી ઘરે હોત તો તે શેલને સામે કાંઠે તને લેવા આવેત. સંતાન નહીં, સતાત નહીં. ઊંચી ઊંચી ઓહરીની એક થાંભલીને ટેકો લઈને દઈને લાખાવાળાની દીકરી હીરબાઈ ઊભી હતી અને 15 વર્ષની ઉંમર થઈ છે. દેવાતના પડકારા લોહી તરબોળ ભાલો કે લાલઘુમાં આંખો એ છોકરીને મન જાણે કંઈક જોવા જેવું લાગતું હતું. બીવા જેવું નહીં. એ શાંત ઊભી હતી. અંધારી રાત્રે જોગમાયા જેવી લાગતી હતી. મોતની લીલા તો જાણે ખૂબ નિરખી હોય તેવી ઠરેલી એની મુખ મુદ્રા હતી. પેલા વડલાની ચાંડીએ રમેલી, ખછોટા ભીડીને જાળવે ચડેલી, ધારામાં ઢબી ઢબીને વજ્ર જેવી એની કાયા બનેલી. શેલ નદીના ગુનામાં એણે મગરમચ્છના મોંમાંથી બકરું પણ છોડાવેલું. ને હીરબાઈએ તો લાખાપાદરના ચોકમાં શેલ નદીના કાંઠા ગુંજી ઉઠે એવો તેજમલ ઠાકોરનો રાસડો કઈ વાર ગાયો હતો. ઓગમણી ધરતીના દાદા કોરા કાગળ આવ્યા રે. એ રે કાગળ દાદે ડેલીએ વંચાવ્યા રે. કાકો વાંચો ને દાદો ર રોવે રે. ઉપર વાડેથી તેજમલ ડોકાણા રે. સિદ્ધને રોવો છો દાદા, શું છે અમને કહેજો રે. દળ કટક આવ્યું દીકરી, વારે કોણ ચડશે રે. સાત દીકરી દાદો વાંજ્યો કેવાણા રે. હયે હિંમત રાખો દાદા, અમે વારે ચડશું રે. દેવાતે જોયું તો ફળીમાં એક કન્યા ઊભી હતી. તે થાંભલી પાસે જ એક વછેરો બાંધેલો. બાપ સગા દીકરાને ચડવા ન આપે એવો એ વછેરો હતો. લાખાવાળો આતમરામ એ વછેરો. દેવાતે વિચાર્યું કે આ વછેરો લઈ જઈને જગતને બતાવીશ. લાખાવાળો જીવશે ત્યાં લગી નીચું જોઈને હાલશે. પોતાના હાથમાં વાલો હતો તે ઓહરીની કોરે ટેકવીને વછેરાના પગની પછાડી છોડવા દેવાત નીચે બેઠો. માથું નીચું રાખીને પછાડી છોડવા માંડ્યો. વરડો બરાબર દીકરી હીરબાઈની સામે રહ્યો. ઓરડામાંથી માં કહે છે કે બેટા હીરબાઈ અહીં આવતી રહે. પણ હીરબાઈ શું જોઈ રહી છે? તૈયાર વાલો, તૈયાર બરડો અને નિર્જન ફળ્યું. વિચાર કરવાનો એને વખત નહોતો. એણે ભાલો ઉપાડ્યો. ત્યાં ઊભા જ બે હાથે ઝાલીને એ જોગમાયાએ દેવાતના પોળા બરડામાં ભાલાનો ઘા મૂક્યો. ભાચ દેતો ભાલો શરીર હોહરવા ગયો. દેવાતને ધરતી સાથે જડી દીધો. નીચે ઉતરી દેવાતની જ તલવાર કાઢી હીરબાઈ એને ઝાડકા મૂક્યા અને શત્રુના શરીરના કટકા કર્યા. પછી માને બોલાવી, માળી પછડી લાવ. ગાહડી બાંધી. દાણાની ગાહડી બાંધે તેમ ગાહડી બાંધીને ઓરડામાં મૂકી દીધી. કોઈને ખબર ન પડવા દીધી. ધીમે ધીમે ગામમાંથી એ આખી ફોજ નીકળી ગઈ હતી. સૌને મને એમ હતું કે દેવાત તો મોઢા આગળ નીકળી ગયો હશે. દીકરીએ તે જ ટાણે ગઢવીને બોલાવ્યા. કહે કે ગઢવા, ચલાળે જાઓ ને બાપુને કહો કે પરબારા ક્યાંય ન જાય. અહીં આવીને એકવાર મારે મોઢે થઈને પછી ભલે દેવાતની સામે જાય, પણ પરબારા જાય તો મને મરતી દેખે. ગઢવી ચલાળે પહોંચ્યા. દરબારે વાત સાંભળી કે દેવાતે ગામ ભાંગ્યું. લાખાવાળાને માથે જાણે સાતે આકાશ તૂટી પડ્યા. હવે હું શું મોઢું લઈ લાખા પાદર આવું? પરબારો શત્રુઓને હાથે જ મરીશ. પણ એક ને એક દીકરીના હમ ડાય દીકરી શા સારું બોલાવતી છે? મારા સંતાનને મારું મોઢું કાળું કરવાની કુમતી સૂજે શું? કંઈક કારણ હશે, જોવો તો ખરો. દરબાર ઘેર પહોંચ્યા. ત્યાં ધીરેક રહીને દીકરીએ કહ્યું, બાપુ તમારે જાવું હોય તો ભલે, પણ કટક કોરું નથી ગયું. એક જણને તો મેં અહીં રાખ્યો છે. એમ કહીને ઓરડામાં લઈ જઈને ગાડી છોડી બતાવી. લાખાવાળાએ મોઢું ઓળખ્યું. એ તો દેવાતે વાંખ પોતી જ. દરબારનું હૈયું હરખથી ને ગર્ભથી ફાટવા લાગ્યું. એણે દીકરીને માથે હાથ મૂક્યો. બેટા, દુનિયા કહેતી તી કે લાખાવાળાની દીકરી છે, પણ ના,
મારે તો દીકરો છે. ઝવેરચંદ મેઘાણી સૌરાષ્ટ્રની રસબારમાંથી મિત્રો વિડીયો પસંદ આવે મારી ચેનલ સબસ્ક્રાઈબ કરો, ફોલો કરો, શેર કરો. મળીએ આવી જ ઘટનાને પ્રેરણાદાયક વાર્તાઓ સાથે આગળના વિડીયોમાં. બન્યા રહેજો મારી ચેનલ સાથે. જય શ્રી કૃષ્ણ, રાધે રાધે, જય માતાજી.